સાંતલપુર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય, ઠેર ઠેર કચરો, આખલાઓનો ત્રાસ, સ્થાનિક લોકોમાં રોષ. પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં ઘણા સમયથી ગ્રામ પંચાયતમાં વહીવટેદાર હોવાના કારણે સાંતલપુર ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે, ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળે છે. પરંતુ સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટેદારને કંઈ પડી જ નથી. સાંતલપુર ગામ લોકો ગંદકી અને રખડતા આખલાઓના મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યની સરકાર ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે, ત્યારે સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદાર તેનાથી ઉલટી જ ગંગા વહાવી રહ્યા છે. સાંતલપુર ગ્રામ પંચાયત અને સાંતલપુર આંગણવાડી જોડે પણ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ચાંદીપુરા જેવો જીવલેણ રોગ બાળકોમાં ચાલી રહ્યો છે, તેમ છતાં સાંતલપુર વહીવટદાર ઘોર નિંદ્રામાં હોય તેવું લોકોમાં ચર્ચાનો વિષય છે. હવે જોવાનું તે રહ્યું કે વહીવટદાર ક્યારે જાગે છે. રિપોર્ટર વસંત કડિયા, પાટણ. મારું નામ ભગીજી જાડેજા, સાતમું પત્રકાર. આ છેલ્લા 6 મહિનાથી સાતમુની અંદર સરપંચો છે, વહીવટદાર છે, વહીવટદાર આવતું છે. તલાટીને પેલી વાર અમે રજૂઆત કરી કે ભાઈ આ ગામનો કચરો જે આખા જે આ છે 5 માણાના આખે પાડીને અત્યારે દવાખાના પડ્યા છે, 2 જણા ઘરે પડ્યા છે. ને છેલ્લા 4 મહિનાથી 6 મહિનાથી આમના મળેલું ને બાળમંદિરની બાજુમાં ગંદકી, કિચડ, છોકરાને સ્કૂલ જવું હોય તો સ્કૂલમાં જવાનો રસ્તો નહીં. છેટ સુધી પાણી ગારો, વરસાદ નથી તો પાણી છે. ને છેલ્લા 6 મહિના તમને માલે રહ્યું. બાલ મંદિર 3 બાલ મંદિર છે, 3 બાલ મંદિરવાળા બૈરાએ મને કીધું, મને કે ભગાભાઈ તમે કાંઈક કરો. બાલ મંદિર 3 બાલ મંદિર જોઈ એની ફોટા દર્શકે દેખાતા હશે. કચરા છેટ સુધી કચરા, આખા એટલો ત્રાસ છે. કાલે અમારી ગૌશાળામાં ગુરુકુમ હતી, ફતેહગઢથી ટ્રી આખા આવ્યા. ગૌશાળા બાપુએ ના પાડી, આખા રેઢા મૂકી દીધા. એ આખા છોકરાને ચક પાડે લગાડે, 5 માણસને લગાડ્યું હોય. તમે એમાં દર્શન જોઈ શકશો. આખા છે બાલ મંદિરને કચરો છે. ને મેઇન વાત તો એ છે કે જે પંચાયત છે, પંચાયતની બાજુમાં કચરો, ભૂંડડા, ગાયું, આખા એ બધું છે. તમે એમ દર્શન જોઈ શકશો. બસ 5 બાકી 7 બાકી. હા, શેઠ સુધી કરશો. આખા ગામમાં નહીં પાણીની સુવિધા, 10 દિવસે પાણી આવે, નહીં રોડ, નહીં રસ્તા. અમારો મોમાઈનગરનો રસ્તો પાસ થઈ ગયેલો હતો, પણ વહીવટદાર આવીને એ રસ્તો કર્યો, મુસલમાનનો પાસ કર્યો. હવે અમારા મોમાઈનગર બધા આડું હોય, પાણી અમારે હાલે એવું નથી, છોકરા હાલે એવું નથી. છોકરા સ્કૂલ મૂકવા જવા હોય તો કેવી મૂકવા જવા અમારે. કેમેરામેન મારું નામ તમે કહી દો. ભગીરસિંહ જાડેજા, કેમેરામેન, આશાપુરા ન્યૂઝ.